धार्मिक कौरवताओं को धर्म के अध्यात्म ने नामे केम के धर्मનો આચાર એટલે અધ્યાત્મ ભૌતિક વિકાસને ગાળો ભાવે છે, પણ ભૌતિકતાના સહારા વગર ધર્મ કે અધ્યાત્મ માત્ર જીભને તેરવે ને કાગળિયા પર જ રહેવાનું છે. શરીર વગરનો આત્મા કંઈ જ કરનાર નથી, પણ આત્મા વગરનું શરીરે અધ્યાત્મ વગરની ભૌતિકતા પણ ગંધાઈ પાડું છે, ગંધાઈ રહ્યું છે. માટે ભગવદ અધિષ્ઠાન વગરની જગત સુધારની શરૂઆતો વંધ્યાની સુવાવડના મનસુબા માફક નિષ્ફળ જવાની છે. અધ્યાય 126. दत्तात्रेय हरे कृष्ण उन्मत्तानन्ददायक दिगम्बर मुनेबाल पिशाच ज्ञान सागर बोले कर जोड़ी फरी शिष्य निरंजन एह आगळ लीला गुरु तणी कहो कृपा करीते वदे अलख श्री गुरु करे આગળ જ્યાં સંચાર કાશ્યાદિ ક્ષેત્રો મહે જવાતિ હા નિર્ધાર. मार्गे घोर अरण्य त्या लाग्यो घाडू एक वदे लोक श्री ने तदा हवड़ मार्ग आछेक. આગગાડી થયા પછી પગે કોઈ ન જાય, કઠણ માર્ગ અત્યંત એ થયો તે થકી આહ્ય. બે દિવસ સુધી ચાલતા નિવાસ માટે સ્થાન ગામ નગરવા માર્ગમાં મળશે નહીં સુજાણ. શું કરશો પ્રભુ આપ ત્યાં શ્રી ગુરુ વદે દયાળ, ઈચ્છા સમ શ્રી દત્તને બનશે સહુ નિર્ધાર. વદી એમ જનને કરે માર્ગ ક્રમણ સપ્રેમ ગયા દૂર કિંચિત જીહા દત્ત કૃપા ભી તેમ. ભીલ રૂપ ધારણ કરી મળ્યા માર્ગમાં ત્યાંય, કહે કાશીમાં આપ જો જાઓ તો હું આહ્ય. સારે રસ્તે લઈ જઉં મારી પાછળ એમ ચાલો એમ કહી સ્વયં ચાલે આગળ તેમ. રસ્તે નાનો ડુંગરો એક ઉતરતા એ, કહે ભીલ આ સન્નિધે દિશે ગામડું જે. તેની પાસેથી થઈ રસ્તો સીધો દેવ છે ચાલો નિશંક ત્યાં કહી એમ તથેવ. ભીલ રૂપ શ્રી દત્ત એ થયા ગુપ્ત તત્કાળ, આવી ગામમાં પૂછતા શ્રી ગુરુ ત્યાં નિર્ધાર. श्री दत्त दत्त गुण पूजित दत्त 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 वर पूजित दत्त પડી ખબર કે આવતા લાગે દિન દ્વય જાય આવ્યો હું તે ગામમાં એક જ કલાકમાં. સુણી વૃત્ત એ ગ્રામજન થયા સુવિસ્મિત એ, વંદન સદભાવે કરે ગુરુ મૂર્તિને તે. લીલાવતારી શ્રી ગુરુ લીલા પ્રભુની એમ સ્મરી હાસ્ય મનમાં કરે ત્યાંથી આગળ તેમ. ફરતા ફરતા જાલવણ પૂરે આવી મુકામ, કરે લોકના આગ્રહે કહી દિવસ અભિરામ. બ્રાહ્મણ ત્યાંના ભાવથી કરે વિનંતી ત્યાંય ગુરુ છંદ ઋષિ સંહિતાના કૃપા કરી આહ્ય. સર્વ અમોને શીખવો જોઈ આગ્રહ તે, નિત્ય કર્મ થયા પછી શ્રી ગુરુ ત્યાં સપ્રેમ. ઋષિ છંદાદિક તેમને નિત્ય શીખવે જાણ શ્રવણ ઉપનિષદ ભાષનું પછી કરાવે માન. સંભળાવે રાતે તથા પુરાણ ભાવે એ,
કાલક્રમણ એવું થતા શ્રી સહવાસે દેહ થયા રુષ્ટ જન ત્યાંયના જતા દિવસ કઈ તેમ માઘવત્ય નવમી ત્યાં આવી મંગલ એમ રામદાસ સ્વામી તણી પુણ્યતિથિ એ જાણ દાસ નવમી જેને કહે મહારાષ્ટ્રમાં માન તે દિવસે શ્રી ગુરુ વદે સમર્થ વાણી જે દાસ બોધ તે વાંચીશું આજે નિસંદેહ હતા એક શાસ્ત્રી ત્યાં ગામ મહી એ જાણ ગમી વાત ના એમને શ્રી ગુરુની એ માન શ્રી દત્ત દત્ત બહુ ભોજક દત્ત दत्त दत्त भवयोजक दत्त કહે સર્વને એ તદા શું છે મોટું ત્યાંય દાસ બોધ ગ્રંથે અરે જે સંસ્કૃતના આહ્ય જાણે તે પ્રાકૃત ભલે વાંચે એવા ગ્રંથ શ્રવણ પઠન લેખન કરે અમને એહ નિરર્થ વચન શાસ્ત્રીના શ્રી ગુરુએ જાણી નિર્ધાર દાસ બોધ સમજાવતા રાતે ત્યાં તત્કાળ દાસ બોધની ઓવિયો વાંચી પ્રથમ સુજાન સમાનાર્થ શ્રુતિ ભાષ્યના વચન સુણાવી જાણ દાસ બોધ શ્રુતિ ગર્ભ એ એવું યથાર્થ ત્યાંય કરે સિદ્ધ અનેકધા કથા પૂર્ણ જ્યાં થાય પૂછે શ્રી ગુરુ શાસ્ત્રીને દાસ બોધ સંસ્કૃત અથવા પ્રાકૃત છે કહો સ્વયં વિચારી તૂર્ત સુણી વચન લચિત થઈ શાસ્ત્રી મનમાં એ કરી દંડવત ગુરુ પદે માગે માફી તે બોલે શ્રી ગુરુ શાસ્ત્રીજી સ્વપ્ને પણ ના એમ કદી માનશો કે સમર્થ રામદાસને તેમ નોતું જ્ઞાન સંસ્કૃત તણું અરે જેહની પાસ સર્વ સિદ્ધિઓ હાથ જોડીને રેતી ખાસ હનુમાનના જે તથા હતા ધન્ય અવતાર લહે ન સંસ્કૃત કેમ એ તોય અહીં નિર્ધાર કલીમાં સંસ્કૃત કોઈને આવડશે ના તેમ જાણી રામાજ્ઞા થકી પ્રાકૃત આશા પ્રેમ દાસ બોધ રચી કથ્યો વેદાંત ત્યાં સંપૂર્ણ સંસ્કૃતથી ના કોઈ રીતે એ તેથી ન્યૂન શ્રી દત્ત દત્ત પ્રિય મોદક દત્ત दत्त दत्त बहुशोधक दत्त શ્રદ્ધા ભક્તિથી તથા શ્રવણ પઠન જે એ કરશે તેની કામના સ્વયં રઘુવીર તે કરશે પૂરી એ હું છે સમર્થ વરદાન માટે સંસ્કૃતનું અહીં તજ મિથ્યાભિમાન પ્રાકૃત ગ્રંથો જે રચ્યા સત્પુરુષોએ એમ પઠન તેમનું નિત્ય કરતા શ્રદ્ધાથી તેમ કાર્ય સિદ્ધિ નિશ્ચય થશે પરચો એનો આહ હોય દેખવો તો કરો કામ એક વરકાય કરો નિત્ય વેદો તણું પઠન નિત્ય ઘરમાં તો એ ઘરમાં જે રહે બ્રહ્મ રાક્ષસ ત્યાંય ખસે ન એ આધ્યાપિભો માને મારું તેમ હોય ગતિ જો આપવી એને તો સપ્રેમ પ્રાકૃત ગુરુ ચરિત્રની કરો સપ્તાહ આહ બ્રહ્મ રાક્ષસ એ થકી ઘરમાંથી એ જાય છે કે નાતે જોઈ લો શ્રી ગુરુવાણી એ શુની શાસ્ત્રી વંદન કરી તજી સર્વ સંદેહ આજ્ઞા સમ ગુરુ ચરિત્રની કરે
કરે સપ્તાહ જાણ બ્રહ્મ રાક્ષસ તક્ષણે ગયો ઘેરથી માન એવો પરચો દેખીને થઈ સુવિસ્મિત તે નિત્ય નિયમથી શાસ્ત્રીજી ગુરુ ચરિત સસ્નેહ વાચે પ્રાકૃત સર્વદા અન્ય ગ્રંથ પણ તેમ દાસ બોધાદિક જુએ યથાવકાશે એમ એવી લીલાઓ કરી આપે શિક્ષણ જાણ શ્રી ગુરુ લોક સમૂહને છોડાવી અભિમાન શ્રી દત્ત દત્ત ઋત બોધક દત્ત दत्त दत्त भवरोधक दत्त કેટલાક દીન ત્યાં રહી જાલ વડે શ્રી તેમ ગોકુળ મથુરામાં પધાર્યા યમુના તટ એમ ત્યાંથી કુરુક્ષેત્રાદિમાં કર્ય થેષ્ટ ગમન હરિદ્વારમાં વેગથી આવ્યા પતિત પાવન હતો મુકામ તિહા તદા શારદા પીઠસ્થ શંકરાચાર્ય શ્રી રાજેશ્વરનો ઉત્કૃષ્ટ અત્યાગ્રહ કરી તેમણે ગુરુમૂર્તિને જાણ ચાતુર્માસ્યાર્થે ત્યાં રાખ્યા આપીમાન ચોમાસુ પૂરું થતા ત્યાંથી શ્રી ગુરુદેવ બદરી નારાયણ જવા નીકળ્યા ત્યાં તત્ખેવ મળ્યા માર્ગમાં એ મને નર્મદા તીરસ્થ ગામ ભાલોદના જનો જોઈ સાથ ઉત્કૃષ્ટ ચાલ્યા શ્રી ગુરુ સાથ એ દર્શન માટે તેમ નારાયણના ભાવથી જતા યાત્રાર્થ એમ ભાલોદના એ લોકમાં બળવંત નામે એક હતો ગૃહસ્થ તેને ત્યાં માર્ગે એકાએક ટાઢ ભરાઈ દેહમાં કંપે અતિશય એહ ગભરાયો એથી અતિ બળવંત રાવ તે દેખાડી નિજ પ્રકૃતિ ડાક્ટરને એમ માગે ઓસડ શીતનું સોમલ ગુટિકા તેમ આપી દાક્તર ત્યાં વધે સેવન કરતા એહ શીત કદાપી ન બાધશે તુજને નિસંદેહ બળવંતે ખાધી તદા ગોળી એ સત્વર બેસી ડોળીમાં ગુરુ તણી જાય શીઘ્ર પાછળ શ્રી દત્ત દત્ત બ્રહ્મદાવૃત દત્ત दत्त दत्त जटावृत दत्त એટલામાં ઉષ્ણતા સોમલની એ ત્યાંય વ્યાપી એના દેહમાં ઝાડા અતિશય થાય લાગી અગન બળવા બધે સુझे કાંઈ ન તેમ સહન દાહ ના થાય એ ઝરો પાણીનો એમ દેખી બેસાડો કહે મને એ તળે આહ ઉચકનાર એ ડોળીના વગર વિચારે ત્યાંય પડે ધોધવો પાણીનો ગિરી પરથી જે તેમ તેની નીચે એ હને બેસાડે સહુ એમ તેથી તબિયત એહની બગડી અધિક જ જાણ ડોળી વાહક એહવું જોઈ પલાયમાન થયા એ હને છોડી ત્યાં શ્રી ગુરુ એ વાત જાણી તત્ક્ષણે તત સ્થળે પાછા વળી સુજાત પોલીસ ચોકીએ કરી ખબર એહ તત્કાળ પકડી આણ્યા ડોળી વાહકો તિહા નિર્ધાર આવી શ્રી ગુરુ એમની સાથ બળવંત પાસ પૂછે એને શે થઈ સ્થિતિ તારી આ ખાસ ખાધું ઓસડ કાંઈ તે એવું વધતા એહ બોલે બળવંત
કાંઈ ના ઉષ્ણતા થકી તે સૂજી કંઠ ગયો ત્યાં ન બોલાય કઈ એમ સંકેતે અસડ પડીખી દેખાડે તેમ ખોલી જોતા એ તદા સોમલ ચિત્તે એ શ્રી ગુરુએ ત્યાં ઓળખી કહે નહીં સંદેહ આજ ઔષધિ એ હણે કીધી સેવન આહે સૂજો તેથી કંઠ આ મુખે ન કઈ બોલાય શ્રી દત્ત દત્ત વિબુધાવૃત દત્ત दत्त दत्त अबुधावृत दत्त અન્ય વસ્તુ ઘી વીણ ગળાશે ના એથી એમ ઉતાર પણ ઘી વીણ નહીં સોમલ નો કઈ તેમ એમ વિચારી ગીતણી કરે શોધ ગુરુ ત્યાંય દુર્દૈવે બળવંત ના મળે આજ ના ક્યાંય તેથી ઉપાય ના રહ્યો છેવટ ડોળી માહ્ય બેસાડી બળવંતને મુકામ સ્થાને ત્યાંય આણ્યો એ જ સ્થિતિ મહી એ સમયમાં એ થયો બેશુદ્ધ સર્વથા સમય રાતનો તેહ હતા એકલા શ્રી ગુરુ આવે કોઈ ન પાસ ઠંડી કડકડતી પડે હિમ પ્રદેશ એ ખાસ એવી સ્થિતિમાં રાતભર રહ્યા બેસી ગુરુ ત્યાંય દુર્ધર વિષ સોમલ તણું તેથી જુલાબ થાય વારંવાર બળવંતને બગડે વસ્ત્રો એમ સ્વયં શ્રી ગુરુ સર્વ એ આણે ધોઈ તેમ પહેરાવી બીજા તથા સ્વચ્છ સ્થાને જાણ સુવડાવી રાત્રિ બધી જાગે સાવધમાન ત્રણ પ્રહર રાત્રિ જતા સ્વલ્પ શુદ્ધિમાં એ આવી બળવંત તે સમે માગે ખાવા તે પાસે કાંઈ ના મળે કંદોઈને તેમ જઈ દુકાને એટલી રાતે શ્રી ગુરુ એમ પાડી બૂમો જોરથી ઉઠાડી ત્યાં એ કહે ભલા કંદોઈ રે પથિક એક દ્વિજ દેહ મરણોન્મુખ છે ત્યાં પડ્યો આવે કોઈ ન પાસ થઈ ક્ષુધિત એ આ સમે માગે ખાવા ખાસ શ્રી દત્ત દત્ત મધુરાક્ષર દત્ત दत्त दत्त अगमाक्षर दत्त માટે બરફી થોડી તું આપ કૃપા કરી આહ્ય કિંમત એની હું તને આપીશ સવાર માહ્ય પૂછે કંદોઈ તમે કોણ એહના તેમ બોલે શ્રી ગુરુ લેશ ના જાણ સંબંધ એમ મારો ને એનો અહીં આવે કોઈ ન પાસ આપતા દીક એના તથા જોઈ દુઃખ હું ખાસ આવ્યો દોડી માગવા સુણી દુકાનદાર આપી સ્વલ્પ મીઠાઈ ત્યાં કહે તમે નિર્ધાર સંન્યાસી ત્યાગી દિસો બ્રાહ્મણ અનાથ એ દોડ્યા વારે એહની તમે ન ત્યાં સંદેહ માટે સ્વલ્પ મીઠાઈ આ આપી જે મેં આહ તેની કિંમત ના કદી લઈશ હું યતિરાય જાઓ લઈ નિશંક એ સુણી શ્રી ગુરુ એ આવી બળવંત સન્નિધે થોડી થોડી તે મીઠાઈ એના મુખે નાખે સ્વ કરે તેમ ઉપર પાણી પણ તથા પીવાડે સપ્રેમ પ્રાતઃ કાલ થતા મહી ઘણો જ શુદ્ધિ માહ્ય આવે બળવંત એમ એ પૂછી એને ત્યાંય કરી તાર તત્પુત્રને
આપી ખબર તત્કાળ બોલાવી લે એ હને વેગે ત્યાં નિર્ધાર આવતા જ એ તત કરે સોંપી બળવંત તેમ વસ્તુઓ એની બધી આપે સુતને એમ એ જ દિને બળવંત એ ત્યાગે શરીર ત્યાંય શ્રી ગુરુ કૃપા થકી તથા થયો મુક્ત વરકાય તે દિનથી ગુરુ મૂર્તિએ પ્રવાસમાં હે એમ કરવો સાથ ન કોઈનો કર્યો સુનિશ્ચય તેમ ત્યાંથી શ્રી ગુરુ એકલા બદ્રિકાશ્રમે એ જય નર નારાયણ તણા દર્શન કરે સ્નેહ હિમ કેદારેશ્વર વગેરે તીર્થોમાં તેમ ફરી ઉત્તરાખંડની યાત્રા કરી સપ્રેમ આવે બ્રહ્માવર્તમાં આગળ એહ પ્રસંગ સુનતા શ્રદ્ધા ભક્તિથી રહે રંગના સંગ સેવા ધર્મ કથનાદि નામ षड्विंशत्यधिक शततमोऽध्यायः समाप्तः आत्मविश्वासिनः सर्वे सत्संगाद्दिव्यजीविनः सर्वेभ्यो भयं दत्त्वा सुखिनः सन्तु सर्वशः ॐ शान्ति 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 स्वात्मविश्वासिनः सर्वे सत्सङ्गादिव्यजीविनः सर्वेभ्यो ह्यभयं दत्त्वा सुखिनः सन्तु सर्वशः ॐ शान्तिः 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 બધા જ આત્મવિશ્વાસવાળા બનો, સત્સંગી બનો, દિવ્ય જીવન જીવનાર બનો, બધાયને અભય આપી બધી રીતે સુખી થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.